સોશિયલ મોરબી વર્તુળ કચેરી પ્રસ્તુત કરે છે મૌલિક એકાંકી છેલ્લું નાટક. લેખક દિગ્દર્શક પ્રતિક પાઠક. પ્રસ્તુત એકાંકી મદ્યપાન કે ધૂમપાનને સમર્થન કરતું નથી. તો ચાલો નિહાળીએ એક કલાકારના જીવનને સ્પર્શતું એકાંકી છેલ્લું નાટક. આપણે પણ નીકળવું જોઈએ. ઘરે જઈને પણ શું ઘરે જઈને શું એટલે બરાબર તો છે ને? કશું જ બરાબર નથી. રોજનો કપડા આ નાટક નોકરી ચાલુ કરી આ દીવાનો નામ હવે પ્લાન બની ગયું છે. લોકો સૌ નાનું વિચારે છે, નાનું. પણ સાચી વાત છે એ લોકો. અને મને પણ તારા વગર નોકરીમાં મજા નથી આવતી. ફરીથી નોકરી ચાલુ કરી દે ને તો. રાહુલિયા, આ દિવસે મળ્યાથી મોટી મજા ના બગાડ. રાતના 12 વાગી ગયા છે, આપણે નીકળવું જોઈએ. અને તને એ પણ ખબર છે આજે શું દિવસ છે? શું દિવસ છે? આજે તારી અને રાધિકા ભાભીની મેરેજ એનિવર્સરી છે. અત્યારે તારે એમની પાસે હોવું જોઈએ. વાહ, હું તો ભૂલી જ ગયો. થેન્ક યુ દોસ્ત. આ બગાડ મિસ કરી દઉં છું. હેપી એનિવર્સરી ટુ માય સ્વીટહાર્ટ. મેસેજ સેન્ડ. મૂર્તિ મેસેજ સેન્ડ પાર ના થઈ ગયો. શું બોલ્યું? But I love Payal. યાર, રાધિકા હવે નથી ગમતી. પણ તો ખોટા રસ્તે છે અને આને આ સમયે સમજાવવો પણ વ્યર્થ છે. તું પડી ન જતો આગળ કે હે રાહુલિયા, મને ખબર છે હો, તને પેલી પાયલની ફ્રેન્ડ ગમે છે ને? મને ખબર છે તું એની સાથે ફોનમાં વાત કરતો હોય છે. ચાલ હવે એ બધું ભૂખ આપણે નીકળવું જોઈએ. ચાલ. અરે એ ભાઈ એ બાજુ ક્યાં જાય છે? આપણે આ બાજુ જવાનું છે. સોરી એ બાજુ તો પાયલનું ઘર છે ને? હમણાં એ બાજુ જવાની ટેવ પડી ગઈ છે ને? ચાલ હવે તને ઝડપ ઉઠી જાવ. એને તો આને નથી જેવું. ધ્યાન રાખો. જન્મ હોય ને એવું લાગે છે. હે ભગવાન, મેં તારી પાસે ક્યારેય કશું નથી માંગ્યું. બસ મને માણસ પાછો આપી દે. જ્યાં ઘરની દિવાલોમાં મારી સાથે હસતો હતો, જેની સુંદર આંખોમાં હું મારી આખી દુનિયા જોતી હતી. પણ આજે આ ભીડમાં એવો તો ખોવાઈ ગયો છે કે એને મારા અસ્તિત્વનો અહેસાસ નથી. પણ આજે હું એને એક એવા સમાચાર આપવાની છું જે કદાચ તેને આ સ્ટેજની ખોટી દુનિયામાંથી પાછો મારા જીવનમાં લઈ આવે. પણ આ પ્રેમ ક્યાં રહી ગયો? હવે તો એનું રિહર્સલ પણ પૂરું થઈ ગયું હશે. કેમ મિત્ર હજી જાગે છે? આ બધું દેખો છે કેમ? જોવો ને પપ્પા, પ્રેમ હજી નથી આવ્યો. આજે અમારી મેરેજ એનિવર્સરી છે અને તમને તો ખબર જ છે કે પ્રેમને આવી બધી સરપ્રાઈઝ બહુ ગમે છે. એટલે મેં એના માટે ડેકોરેટ કર્યું છે. પપ્પા, આશીર્વાદ આપો. ખુશ રહો બેટા, ખુશ રહો. મને કહ્યું હોત તો હું પણ મદદ કરીશ ને. ખુશ ને? ખુશ તો પપ્પા રહેવું જ છે, પણ શું કરું? આ ખાલી ઘર હવે મને ખાવા દોડે છે અને આ પ્રેમ
તો શું વિચારે છે ને શું કરવા માંગે છે ને એ જ ખબર નથી પડતી. હું બધું જ જાણું છું બેટા, પણ હું શું કરું છું? હું પણ હવે ઓહો ફૂલ ફેમિલી હાજર. હેપી એનિવર્સરી રાધિકા. પ્રેમ, ખબરદાર જો મને હાથ લગાવ્યો છે તો ડોન્ટ ડેર ટુ ટચ મી. આઈ એમ સોરી રાધિકા. પપ્પાને સમજાવો ને, ઓલા લોકો સાથે મારે બેસવું પડ્યું. તમને ખબર છે મને કેવડો મોટો બ્રેક મળ્યો છે? આને સમજાવો. આઈ એમ સોરી રાધિકા. આવું ઉપાડવાનું ખબર આઈ લવ પાયલ. મેં કેવા માણસ માટે ડેકોરેશન કર્યું જેની લાઈફમાં મારી કોઈ વેલ્યુ જ નથી કે નથી આની પાસે મારા માટે સમય. અરે પ્રેમ, તું આવી બધી સરપ્રાઈઝને બિલકુલ લાયક નથી. બિલકુલ લાયક નથી. આ બધું તું શું કરી રહી છે? એમાં બધું તોડે છે. તો શું કરું પ્રેમ? આ બધું તૂટી જ તો રહ્યું છે. એટલે તું કેવા શું માંગે છે? સરખું કહે ને. પ્રેમ, પેલા તો તું મને હું કઈ ના બોલું તો પણ સમજી જતો હતો, અને હવે તો તારી સાથે વાત કરવા માટે પણ તારી અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અરે એવું કઈ જ નથી. મને સમજી જ નથી. હું તને નથી સમજતી, પણ શું તે ક્યારેય મને સમજવાનો પ્રયત્ન કર્યો છે? પ્રેમ, આ મોટું નામ, આ ખોટો મોભો, આ બધાનું મારે શું કરવું છે જ્યારે તારી પાસે મારા માટે સમય જ નથી? અરે પ્રેમ, મારે તો તારો થોડો સમય જોઈએ છે જેમાં તું ફક્ત મારો, મારે આ અહંકારી પ્રેમ દીવાન નહીં, મારે મારો પ્રેમ જોઈએ છે. મારે મારો પ્રેમ જોઈએ છે. એ પ્રેમ, તને યાદ છે આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે તું કઈ કવિતા બોલ્યો હતો? મળે તો એવા હમસફર મળે કે ના સ્વર્ગની ચાહના રહે. આ બાહ્ય સૌંદર્ય કરતા સ્વાભાવિક સુંદરતા મળે. નથી ખબર કે લાયક છું તારા પ્રેમને, પણ જીવન મળે તો તારી સાથે જ મળે. બાકી તો તૈયાર છું વિષનો પ્યાલો પીવા, જો એ તારા હાથે મળે. અને તે મને પ્રપોઝ કરી હતી અને આપણું જીવન ખૂબ જ સુંદર ચાલતું હતું, પણ એના અભિમાની સ્વભાવ અને ખોટી રીતે બધું બગાડી નાખ્યું. એને ખબર નથી એની આ સફળતા પાછળ એની પત્ની અને એના બાપનો પણ ભોગ છે. ઓ ગોડ, ફરીથી આ સલાહ આપવાનું મશીન ચાલુ. બેટા, બાપ છું એટલે સલાહ આપું છું, અને તારું સારું જ વિચારું છું ને. મારું સારું વિચારતો હોત ને તો મમ્મીને આમ. પ્રેમ, મેં તને કેટલી વાર ના પાડી છે કે આવી વાતો કરીને પપ્પાને દુખી નથી કરવાના. તો સમજાવ આ વ્યક્તિને કે મારા જીવનમાં ડોક્યુ ના કરે. અને ગઈકાલે રાતે મેં તને જોયો તો તું કેવી હાલતમાં હતો. મને તારા ક્લોઝ જીવનની ચિંતા થાય છે બેટા. હું એટલો તો સ્વસ્થ હતો કે તમારી સાથે વાત કરી શકે, અને મારા ગ્રોથ જીવનની ચિંતા તમે ના કરો. આ પ્રેમ દીવાન એટલો તો મેચ્યોર છે કે જાતે બધું પોતે સંભાળી શકે છે. અને 4 પેગ પીધા પછી તું તારી જાતને નથી સંભાળી શકતો તો તારા ક્લોઝ જીવનને ક્યાંથી સંભાળવાનો? હા ગૃહ જીવન સંભાળવાની સલાહ કોણ આપે છે મને? એ વ્યક્તિ કે જાણે પોતે એની પત્ની સાથે છૂટાછેડા લેવા પડે હે. પ્રેમ! આજ રીતે મારા મમ્મીને છોડીને ચાલી ગયા હતા ને. મિસ્ટર રાજેન્દ્ર દીવાન યાદ છે ને? પ્રેમ, આ તું શું બોલે છે? તને કઈ ભાન છે? ભગવાન ના કરે કે તારી હાલત પણ આવી થાય. એટલે તું કેવા શું માંગે છે હે? જો પ્રેમ, હું બધું સહન કરી શકીશ, પણ મારા પ્રેમને કોઈ બીજા સાથે વહેંચી નહીં શકું. મતલબ
પણ નહીં પ્રેમ. તને બધી જ ખબર છે હું શું કહેવા માંગુ છું. સમાજ સેવા અને નાટકની ટીસના નામે તું કોની જોડે હોય છે ને એની મને બધી જ ખબર છે. અરે પ્રેમ, આપણે તો લવ મેરેજ કરેલા છે. આવી જિંદગી તો અરેન્જ મેરેજમાં પણ ન હોય. તો બીજા બધાને જો તો તને ખ્યાલ આવે કે આપણે બંને કઈ રીતે જીવીએ છીએ. એટલે તું મારી સરખામણી બીજા બધા સાથે કરે છે હે? અને રહી વાત હું કોની સાથે રહું છું ફરું છું એ તારે નથી જોવાનું. What do you mean? મારે નથી જોવાનું એટલે? પ્રેમ, હું તારી પત્ની છું. એ મારે ના જોવાનું હોય તો કોને જોવાનું હોય? રાધિકા વાસ્તવિકતામાં જીવતા છે. હું પાયલને પ્રેમ કરું છું અને એ મારા જીવનમાં હિસ્સો છે અને આ હકીકત તારે સ્વીકારવી જ પડશે. સ્વીકારવી પડશે? મતલબ મારા અસ્તિત્વનો, આપણા આ 7 વર્ષના સંબંધનો કોઈ જ અર્થ નથી. તું ઈચ્છે છે કે હું મારા જ ઘરમાં તારી પત્ની હોવા છતાં એક સમજૂતી બનીને રહું? અરે મેં એવું કશું જ કર્યું નથી. અને આ પ્રેમ દેવાને હવે સ્ટાર બનતા કોઈ રોકી નહીં શકે. મને ખૂબ જ મોટો બ્રેક મળ્યો છે. હમણાં હું ઘરે નહીં આવું. પ્રેમ, ઊભો રે, સાંભળ પ્રેમ. પપ્પા, હા બેટા બોલ ને. પપ્પા, હું થોડા દિવસ મારા મમ્મીના ઘરે જાઉં છું. મેં પ્રેમને ઘણા જ કોલ્સ કર્યા પણ એ યુઝ્યુઅલ એને મારો એક પણ કોલ રિસીવ નથી કર્યો. મારે એને ગુડ ન્યૂઝ આપવાના. એ આવે તો એને કહેજો એના પર હવે એક નહીં 2 વ્યક્તિની જવાબદારી છે. ઓહો, શું વાત છે બેટા? અભિનંદન અભિનંદન. પપ્પા, તમે તો અભિનંદન આપો છો બટ આઈ ડોન્ટ નો પ્રેમને આ વાતની ખબર પડશે એ ખુશ થશે કે નહીં થાય? ખુશ થશે જ ને વળી, કેમ નહીં થાય? અને આમે તમે બધાને સાચા રસ્તે લાવી જ દે છો ને. બસ હું એ સમયની જ રાહ જોઈ રહી છું. પપ્પા, હું જાઉં છું. તમારું ધ્યાન રાખજો. સારો દીકરો મારા જેવી ભૂલ ના કરે ને એટલે તો એને સમજાવું છું. બેટા, મારે પણ તારી મમ્મી જોડે ક્યાં છૂટાછેડા લેવા? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને એ સજા હું અત્યાર સુધી એકલો ભોગવી રહ્યો છું. તારી મમ્મી તો આ દુનિયા છોડીને જતી રહી અને હું પછતાવાના સાગરમાં ડૂબી રહ્યો છું. બેટા, એટલે જ તો સલાહ આપી રહ્યો છું. શું એકલા બબડું છો? માટે વધી ગઈ નથી કે શું? ઘરમાં કોઈ વાત કરવા વાળું ના હોય તો એકલા એકલા વાત કરવી જ પડે ને. કેમ, રાધિકા ક્યાં છે? રાધિકા, એ રાધિકા! એના મમ્મીના ઘરે ગઈ છે. તને કેટલાય ફોન કર્યા પણ તું ક્યાં કોઈને ફોન રિસીવ કરે છે? અને આટલો બધો અધેરો કેમ છે? પૈસા જોઈશે મારે, પૈસા. કેમ, તારા નાટક વાળા તને પૈસા નથી આપતા? એ તમારે નથી જોવાનું. પૈસા આપો ને, પૈસા. દારૂ પીવો છે ને તારે? 1 પણ રૂપિયો નહીં મળે તને. બેટા, તારા સફળતાની મને ઈચ્છા નથી, મને ડર લાગે છે. અને તું જે રસ્તે ચાલી રહ્યો છે ને એ રસ્તો મેં જોયો છે. એ રસ્તાના અંતે ફક્ત એકલતા અને પછતાવો જ છે. બેટા, તું નાટક કર, સમાજ સેવા કર, પણ તું પરિવાર અને નોકરીના ભોગે ના કર બેટા. અને તું જે દારૂમાં તારું ભવિષ્ય શોધી રહ્યો છે ને એના કરતા લે આ કાગળ. આમાં તારું ભવિષ્ય જોઈ લે. રાધિકાએ આપ્યા છે. કદાચ આ જોઈને તને જીવન જીવવાનું કારણ મળી જાય. એ બાપા, શું વાત કરો છો? હું બાપ બનવાનો છું? હા બેટા, હવે તું સમજી જાય તો સારું છે. અને રાધિકાને ઘરે લઈ આવ બેટા. હું અત્યારે તો રાધિકાને ઘરે લઈ આવું છું.
મારું કરિયર તે લાસ્ટ ગાય એમાં જે પ્રોપર્ટી ગોઠવવાનું ગોઠવું રાધિકા ધીમે થોડું જરા સંભાળીને ચાલ. શું વાત છે પ્રેમ? અચાનક તમારી આટલી બધી સંભાળ રાખવા લાગ્યો? જો તો તમારી સંભાળ રાખીને તોય તમને વાંધો. ના ના એવું નથી, પણ આવી સંભાળ તે પહેલેથી રાખી હોત તો. અરે રાધિકા બેટા જાગ્યા ક્યારથી સવાર રાધિકા, થેન્ક યુ વેરી મચ રાધિકા. આજે હું ખૂબ જ ખુશ છું. અને તમને બંનેને જોઈને હું પણ ખુશ છું. ને આમને આમ હસતા રહેજો. એ પ્રેમ, તું મને એક પ્રોમિસ આપીશ? શેનું પ્રોમિસ? પ્રેમ, હું તારી પાસે તારું આકાશ નથી માંગતી, બસ એક વચન આપ. આપણા આવનારા બાળક માટે તું આ બધું જ છોડીને ફક્ત આપણા પરિવાર પર ધ્યાન ના આપી શકે? પ્રેમ, બધું એટલે બધું જ. આ તારી ખોટી સોબત, રાત દિવસની ભાગદોડ, અને હા, પેલી તારી પાયલ. એ આવું કઈ પ્રોમિસ હોતા હશે? હું આ બાળકનો બાપ છું, હું એનું ધ્યાન તો રાખવાનો છું ને. ના, એમ નહીં. મારી તો પ્રોમિસ જ જોઈએ કે તું તારી ખોટી સોબત અને આપણો પરિવાર હેરાન થાય ને એવા બધા જ કામ છોડી દઈશ. કેમ ભાઈ શું થયું? જવાબદારીઓથી ભાગે છે કે પ્રેમ દેવાને એટલો પણ વેચ્યો નથી તેના આવનારા બાળકનું ધ્યાન પણ રાખી શકે? બોલે ભાઈ. જો રાધિકા, હું અત્યારે એક મોટી ઉડાનની તૈયારીમાં છું અને મારું કરિયર અત્યારે એક એવા મુકામ પર છે એટલે આ બાળક, આ જવાબદારી આપણા માટે બોજ બની રહેશે. પ્રેમ, આ તું શું બોલે છે? મેં તને અગાઉ પણ કહ્યું હતું કે મારે આવી ખોટી ફેમ નથી જોઈતી. આ બધું થોડો સમય સારું લાગશે, પણ અંતે તો તું એકલો જોઈશ જોજે. એટલે આ બધું હું કોના માટે કરું છું? એટલા માટે જ ને. આપણો પરિવાર સુખેથી રહી શકે એટલા માટે જ ને. અને આ પ્રેમ દીવાન લાંબી રેસનો ઘોડો છે. મારું કરિયર ખૂબ જ આગળ જવાનું છે. આ બધું તું ફક્ત તારા ને તારા માટે જ કરે છે. તારો અહમ સંતોષવા ને તારી વાહવાહી કરવા. અરે સફળ અને મહત્વકાંક્ષી થવું કોને ન ગમે? મહત્વકાંક્ષી અને અભિમાની વચ્ચે ફરક છે બેટા. અને તારું અભિમાન તારાથી બધું છીનવી લેશે. તમે લોકો મારી સફળતા જોઈ નથી શકતા. શું સફળતા પ્રેમ? આટલા વર્ષોથી તું નોકરીએ નથી જતો. એ સફળતા? તારી પાસે વ્યાજના ગુંડાઓ પૈસા લેવા ઘરે આવે છે અને અમને લોકોને ધમકાવે છે. એ સફળતા? આ તારો પરિવાર તૂટતો જાય છે. આ છે તારી સફળતા? પ્રેમ, હજી સમય છે, સમજી જા, પાછો ફરી જા. બસ ઇનફ રાધિકા. હું અત્યારે મારા કરિયર પર જ ફોકસ કરવા માંગુ છું. ત્યારે આ બાળક આપણા જીવનમાં ના આવે ને એ જ આપણા બંને માટે સારું છે. આપણે કાલે જ હોસ્પિટલ જઈને એબોર્શન કરાવી લેશું અને આજ મારો આખરી નિર્ણય હશે. એબોર્શન? પ્રેમ, હું નહીં કરાવું એબોર્શન. પપ્પા, હું નહીં કરાવું એબોર્શન. હું એબોર્શન નહીં કરાવું. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? આજ બરોબર બનવું પ્રેમ દીવાન તેના નાટકોમાં ખૂબ જ સફળ રહે છે, પરંતુ તેનો અહંકારી સ્વભાવ તેના જીવનના બરબાદીનું કારણ બનવા જઈ રહ્યો છે. એ બે કોડીનો ડાયરેક્ટર હવે આ પ્રેમ દીવાનને એક્ટિંગ શીખવાડશે. ત્યારે પ્રોડ્યુસરને કહી દઉં છું, નાટકમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. હેલો સર. પેલો ડાયરેક્ટર ચાલો એના મનમાં સમજે છે શું કે આ પ્રેમ દીવાનને એક્ટિંગ શીખવાડે છે. તમે અત્યારે જ નાટકમાંથી ડાયરેક્ટર ચેન્જ કરી નાખો. નાટકમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. એ ભાઈ,
તને ખબર છે કોણ છે? એ મારા જીજાજી છે. અને મેં તને પહેલા જ કહ્યું હતું કે તારા ગુસ્સા પર કંટ્રોલ કરજે. તું બીજા એક્ટર સાથે પણ ઝઘડો કરે છે એવી ફરિયાદ મળી છે. પણ એ બધા પ્રેમ દીવાનને શીખવાડે છે. અને હા, તમારા બધા શો મારા લીધે હાઉસફુલ જાય છે, નહીં કે બીજા બધાના લીધે. એ ભાઈ, તે દારૂ પીધો છે? થોડી બ્રેક માર. અને તું કોની સાથે વાત કરે છે ખબર છે? તને આ ફિલ્ડમાંથી જ ગાયબ કરી નાખીશ. મને મને ગાયબ કરી નાખી છે. હું તો તારું નાટક છોડું છું. જા. ગેટ લોસ્ટ. કાલથી તારે આવવાની જરૂર નથી. આ પ્રેમ દીવાનને પણ તારી જરૂર નથી. જા. આ રાધિકા મને કેમ કોલ કરે છે? એનો પણ ફોન નથી. હેલો રાહુલ, ઘરે આવી? મારે ખૂબ જ અગત્યનું કામ છે. કુદરતને પણ એ જ મંજૂર હશે પ્રેમ જે તું ઈચ્છતો હતો. સારું થયું આ એમોશનનું કામ મારા હાથે ન થયું. અને સારું થયું આપણું આ બાળક આ દુનિયામાં જ ન આવ્યું. નહીં તો એ પણ મારી જેમ એકલું એકલું રીબાત. મારા હોવા છતાં તું બીજા કોઈને ચાહે ને, એમાં હું મારો જ વાંક સમજુ છું. કદાચ મારામાં જ કોઈ ખોટ રહી ગઈ હશે. હવે તું એ બીજાને ચાહે છે એ જાણવા છતાં હું તારી સાથે કેવી રીતે રહી શકું? સાથે રહેવામાં એવી લાગણીઓ પણ નથી રહી. કેમ ભાભી અચાનક બોલાવ્યો? શું થયું? મેરા ડિવોર્સ પેપર્સ? આ ફક્ત ડાયવોર્સ પેપર્સ જ નથી. આ એ સત્ય છે જે અમે છેલ્લા કેટલાય વર્ષોથી જીવી રહ્યા હતા. અરે મનથીનો સંબંધ ક્યારનો તૂટી ગયો હતો. હવે તો બસ આ દુનિયા સામે ખાલી ઔપચારિકતા જ પૂરી કરવાની છે. પણ ભાભી એકવાર શાંતિથી વિચાર તો કરી જુઓ. હવે વિચારવા જેવું રહ્યું છે જ શું? અને હા પ્રેમ, હા રાહુલ, તને તો બધી જ ખબર હતી. તેમ છતાં તે મને અંધારામાં રાખી. આ પેપર પ્રેમને આપી દે છે અને એને કહે છે કે આજ પછી ક્યારેય કોઈ લાચાર છોકરીનું દિલ ના દુભાવે. આ દુનિયા ગોળ છે, ક્યારેક બધું સામે આવશે. અને હા, એને કહે છે મેં એને આ દુનિયાના દેવામાંથી તો મુક્ત કરી દીધો છે. પણ જે ઋણ મારા પ્રેમ અને વિશ્વાસનું એના પર છે ને, એ ક્યારેય નહીં ચૂકવી શકે. એને કહે છે બને તો પપ્પાનું ધ્યાન રાખે. એમણે એમના જીવનમાં ઘણું જ સહન કર્યું છે. બસ હવે બહુ થયું, હું જાઉં છું. પણ ભાભી આપણે બધું શોર્ટ આઉટ કરી લઈશું. આપણે બધા ભેગા મળીને પ્રેમને પાછો વાળી લઈશું. એ ભાભી ઊભા તો રહો. મેં પ્રેમને ઘણો સમજાવ્યો પણ એ ન માન્યો. એ કાકા અહીં ન કરતા એને ઊભા છે. લોકોને ભાભીને લોકોને બેટા એટલે રોકીને પણ શું કરું? મારો જ સિક્કો ખોટો નીકળ્યો. મારો જ સિક્કો ખોટો નીકળ્યો.
समय समय बलवान है नहीं पुरुष बलवान, काबे अर्जुन लूटियो वही धनुष और वही बाण। હેલો સર, મને કામમાં પાછો લઈ લો ને સર, મને નાટકમાં પાછો લઈ લો ને સર. મેં કહ્યું હતું ને ગાયબ જ કરી દઈશ તને આ ફિલ્ડમાંથી. થઈ ગયું નામું નિશાન ગાયબ. ચાલ હવે ફોન રાખ અને મને ક્યારે ફોન ના કરતો. હવે હું કોને ફોન કરું? આ રાજેશનું નામ અત્યારે બહુ મોટું છે. બોલ બોલ દોસ્ત. આ બહુ તકલીફમાં છું. કોઈ મદદ કરી દે ને ભાઈ. હું નાનું મોટું પાત્ર પણ ભજવી દઈશ. હું સેટ પર કચરા પોતા પણ ભાઈ તે તારા પગ પર કુહાડી મારી છે. તારી સાથે બધાને કામ કરવાની ના પાડવામાં આવી છે, પણ જો ચાલ કઈક સેટિંગ કરું છું. થઈ જશે સેટિંગ, થઈ જશે. મને ખબર જ હતી કે તું મને અહીં જ મળીશ. એ રાવલિયા, સારું થયું તું આવ્યું. અરે થોડા પૈસા આપને. લાગી છે મને. સારું થયું છે. કામ તું છે મને. કામ. તારી પરિસ્થિતિ તો જો કેવો થઈ ગયું છે. અને આ પ્રેમ દીવન નામની બ્રાન્ડ આ દેશી દારૂની કોથળીઓ પીવે છે. લાગી છે મને. સારું થયું છે. કામ થયું છે. લાગી છે મને. સારું થયું છે. કામ થયું છે. એ તારા પગ પર કુહાડી મારી છે. તારી પરિસ્થિતિ તો જો કેવો થઈ ગયો છું. અને આ ડિવોર્સ પેપર ભાભી આપ્યા છે, આના પર સહી કરી દેજે. અને આમાં ઓફિસનો સસ્પેન્શન લેટર પણ છે. દિવસ પેપર હું તો બાપ બનવાનો છું ને. રાધિકાને મારા સહારાની જરૂર પડશે. કયા સહારાની વાત કરે છે તું પ્રેમ? જે બાળકને ત્યાં દુનિયામાં લાવવાની ના પાડી એને તો કુદરતે તારા કરતા પહેલા જ પાછું બોલાવી દીધું હતું. અરે ભાભીએ તારી કેટલી રાહ જોઈ, પણ તું તો તારી જ દુનિયામાં વ્યસ્ત હતો. અને પેલી તારી પાયલ એ તારા સારા સમયની સાથી હતી, તારા સંઘર્ષની નહીં. અને તે કોઈ કારકિર્દી નથી બનાવી પ્રેમ, તે માત્ર ને માત્ર એક અહંકારનો કિલ્લો બનાવ્યો છે. અને એ કિલ્લાના ખંડેરમાં આજે તું એકલો ઊભો છે, એકલો. શું સાચે જ રાધિકા મને છોડીને ચાલી ગઈ? અને મારા પપ્પા એ ક્યાં છે? શું કરે છે? બોલ ને, મારા પપ્પા ક્યાં છે? રાજેશ બોલાવ્યો. હેલો ભાઈ. જો ભાઈ તને એક કામ આપી શક્યો છું, એ પણ પેલા સરદાર ઉપર દયા ખાધી છે. તને સ્ક્રિપ્ટ મોકલી છે. હવે પછી મારી પાસે અપેક્ષા ના રાખતો. આ છેલ્લી વાર તને હેલ્પ કરું છું. હું મારું બેસ્ટ આપીશ. જોયું રાહુલ, મને કામ મળી ગયું. અરે તારા લીધે તારો આખો પરિવાર વેરવિખેર થઈ ગયો, એનું તને સહેજ પણ દુઃખ નથી. અને તને હજી પણ આ નાટક નહીં પડી છે. આ નાટક એ તો દુઃખ તો મને ઘણું બધું છે, પણ ક્યારેય કોઈ મારું દુઃખ જોયું? હું રાધિકાને હંમેશા કહેતો મારી સાથે પ્રેમથી મસ્ત રહે, નાની નાની વાતોમાં ઝઘડો ન કર, પણ એને તો ક્યાં એવું ગમતું. ધીરે ધીરે સારી થવા લાગી, ત્યાં સુધી તો મારું મન બહાર ભટકી ગયું હતું. આ રાહુલિયા મારા પિતાનો હાથ મેં મારી મા પર ઉઠતા જોયો છે. 15 વર્ષનો દીકરો જ્યારે પોતાની મારી લાશ પંખેથી ઉતરે ને, એમાંથી મોટું દુઃખ શું હોઈ શકે? લોકો જેને મારો અહંકાર કહેતા ને, તો હકીકતમાં મારા ડરનું પથ્થર હતું. સફળતા એટલા માટે નહોતી મેળવી કે હું મહાન થવા માંગતો હતો, એટલા માટે મેળવી કે હું ફરીથી લાચાર કે નિષ્ફળ થવા નહોતો માંગતો. પણ
જ આવીને ઊભો રહ્યો. લોકોએ મારું અભિમાન જોયું, પણ એની પાછળના પરિબળો કોઈ ના જોયા. પણ રાહુલ, આ નાટકમાં છે ને મારા પપ્પા, રાધિકા અને પેલી પાયલ એને જોવા લાવવાની જવાબદારી તારી. આ મારું છેલ્લું નાટક હશે. પછી હું ક્યારે નાટક નહીં કરું. નાટક નહીં કરું. પ્રસ્તુત છે નાટક સિંહાસન. શું એક સાથે બે વ્યક્તિને ચાહવું ગુનો છે? ઘણીવાર એ વ્યક્તિ જીવનમાં જરૂરિયાત ના હોય પણ જરૂરી હોય છે. હું એક એવા રાજાનો અભિનય કરવા જઈ રહ્યો છું જેણે પોતાના સિંહાસન માટે બધું જ ગુમાવ્યું. પરંતુ હું તો નાટકનો એક નાનકડો કલાકાર. મારું મંચ નાનું હતું, પરંતુ મારો સિંહાસન એ અહંકારના કાચ પર બનેલું હતું. મેં જીવનમાં બધું જ શીખ્યો, પછી મેં બધું જ ગુમાવ્યું. મારી પત્નીએ જ્યારે મને છોડ્યો ને ત્યારે એને મારું પ્રતિબિંબ જોયું. મારા અહંકારનો ચહેરો. પછી એને મને નહીં, મારા અહંકારને છોડ્યો. મારા પિતાજી, એની આંખમાં તો હું હંમેશા મંજૂરી શોધતો રહીશ, પણ એમને ક્યારે જીતી નથી. અંતે મારી પ્રેમિકા એ તો ફક્ત એક મુખોટું હતી જે મેં મારા એકલવાયાપણા છુપાવવા માટે પહેરી. સ્ક્રિપ્ટ પણ નહોતા. પછી રાજાને થયું કે જીતવું જ બધું છે. જીતવાની લાયમાં ને લાયમાં જીવન જીવવાનું ભૂલી ગયો. આજે મારી પાસે નથી કોઈ મંચ કે નથી કોઈ સંબંધ. અરે દેવું ચૂકવવાની શક્તિ પણ નથી. છે તો મારી કળા, મારી ઓળખાણ હતી, મારો અહંકાર, મારું મતન, અને એ જ મારી અંતિમ અને છેલ્લી વાસ્તવિકતા. આ છેલ્લું નાટક, છેલ્લું પ્રદર્શન એ મારા માટે નથી, અહીંયા બેઠેલી તમામ વ્યક્તિ માટે છે જેને મેં જીવનમાં પાછળ છોડી દીધા છે. પ્રેમ બેટા, બસ કર.
બસ કર બેટા, નાટક રોકી દે, નાટક રોકી દે. બા, આ નાટક નથી, આ તો અંત છે, અંત. મારું જીવન એક ખરાબ અભિનય હતું, પરંતુ મારું મૃત્યુ મારી શ્રેષ્ઠ કળા હશે, શ્રેષ્ઠ કળા. મને 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 માફ કરજો મારા આ છેલ્લા સંવાદો માટે. મને લખ્યા નથી, અમે જીવ્યા છે. બેટા, પ્લીઝ ફરીથી મેં બધું ગુમાવ્યું. હું મારા દીકરાને પણ ના બચાવી શક્યો. પ્રેમ